પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 8 જાન્યુઆરી 2024ના રોજ સુઈગામ ખાતે 3 દિવસીય બીએસએફ બૂટ કેમ્પનું સમાપન થયું, જે કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના વિદ્યાર્થીઓ માટે પરિવર્તનકારી અને પ્રેરણાદાયી અનુભવ હતો। વ્યાપક કાર્યક્રમ જોરશોરથી શારીરિક તાલીમ, યોગ, શસ્ત્રો સાથે પરિચિતતા અને હાથની લડાઈની તાલીમનો સમાવેશ થાય છે, જે આ વિદ્યાર્થીઓને મૂળભૂત લશ્કરી કૌશલ્ય પ્રદાન કરે છે। આ વિદ્યાર્થીઓએ અવરોધ, ક્રોસિંગ, પોઈન્ટ ટુ પોઈન્ટ માર્ચ અને સર્વાઈવલ ટેકનિકના જ્ઞાન સાથે સરહદ રક્ષકોના મુશ્કેલ જીવનની વ્યવહારુ સમજ મેળવી હતી। સમગ્ર શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ સરહદી ચોકીઓની મુલાકાત લીધી અને અત્યાધુનિક સર્વેલન્સ સાધનો સાથે સરહદ વ્યવસ્થાપનની ગૂંચવણો વિશે સમજ મેળવી હતી। આ શિબિર દરમિયાન તેઓને કચ્છના મોટા રણ અને 0 પોઈન્ટના ઐતિહાસિક મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને નડાબેટ બોર્ડર દર્શન પ્રવાસે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રાષ્ટ્રની સુરક્ષામાં આપવામાં આવેલા યોગદાનથી આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર સેવાની ભાવનાને વધારવામાં મદદ કરી હતી। બીએસએફ અને વિદ્યાર્થીઓ વચ્ચેનું આ અનોખું 3 દિવસીય વિનિમય ભૂપેન્દ્રસિંહ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ, સેક્ટર ગાંધીનગર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઉત્સાહપૂર્ણ વિદાય સમારંભ સાથે સમાપ્ત થયું હતું। વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓની નેતૃત્વ, દેશભક્તિ, શિસ્ત અને આવશ્યક લશ્કરી કૌશલ્યોની પ્રાપ્તિની ઉજવણી કરવામાં આવી હતી, જે શિબિરના પરિવર્તનકારી સારને દર્શાવે છે। આ મુલાકાતે યુવાનો પર એક અમિટ છાપ છોડી છે, જે તેમને બીએસએફ અને અન્ય સશસ્ત્ર દળોમાં તેમના ભવિષ્યને આગળ વધારવા માટે પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।